ગુજરાત રેરાએ છે ને એક બહુ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધેલો છે. હવે આના કારણે છે ને રિયલ એસ્ટેટમાં ટ્રાન્સપરન્સી 110% વધશે. હવે જેટલા બી ડેવલપર જે છે જેમની અંડર કન્સ્ટ્રક્શન સાઇટ છે એની બહાર એ લોકોએ ફરજિયાત માહિતી બોર્ડ લગાડવાનું રહેશે, એટલે ઇન્ફોર્મેશન ડિસ્પ્લે લગાડવાનું રહેશે. આ ડિસ્પ્લેમાં, આ બોર્ડમાં પ્રોજેક્ટનું નામ, પ્રોજેક્ટનો રેરા નંબર, રેરા કલેક્શન બેંક એકાઉન્ટ નંબર, પ્રોમોટરનું નામ, એનું ઈમેલ આઈડી, એનો નંબર, પોઝેશન ક્યારે આપવાના, જે પૂર્ણ ડેટ એ પણ ઉલ્લેખવાની રહેશે. આ ઉપરાંત એ પ્રોજેક્ટનો ટાઈપ કયો છે, કે રેસિડેન્શિયલ છે કે કોમર્શિયલ છે. આ ઉપરાંત QR કોડ પણ મારવાનું રહેશે. અને બોર્ડની લંબાઈ 2 મીટર અને પહોળાઈ જે છે ને એ 1.5 મીટર હોવી જરૂરી છે. અને કઈ બેંકમાંથી લોન લીધેલ છે એ બેંકનું નામ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને પ્રોજેક્ટના સ્પેસિફિકેશન અને એમ્યુનિટીઝ શું શું આપવાના છે એ પણ વસ્તુ આમાં ઉલ્લેખવાની રહેશે. હવે આના કારણે છે ને રિયલ એસ્ટેટમાં 110% ટ્રાન્સપરન્સી વધશે. આ હુકુમનું અમલ 1 ડિસેમ્બરથી ચુસ્તપણે કરવામાં આવશે. અને જો આ હુકુમનું પાલન કોઈ પણ ડેવલપર નહીં કરે તો રેરા દ્વારા દંડ વસૂલવામાં આવશે. વિડીયો એવા 10 લોકોને મોકલી દો જેમને આમની ખબર નહોતી. હવે જ્યારે તમે કોઈ પણ અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જાઓ તો આ બોર્ડ અવશ્ય તપાસજો. અને આવા જ રિયલ એસ્ટેટના ઇન્ફોર્મેશન જોવું હોય તો પેજને ફોલો કરી લેજો. જય હિન્દ, જય ભારત.